મારે મુખ્યમંત્રીશ્રીને બનાસકાંઠાની પ્રજા વતી ધન્યવાદ આપવાનો છે. પીવાના પાણી માટે નહીં, પીવાનું પાણી તો આપણને બધાને પાઇપલાઇનના માધ્યમથી મળે છે. ઇરિગેશનના પાણીમાં આજ સુધી આમ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે કંઈ પાઇપલાઇનો મંજૂરી ભૂતકાળમાં કરી છે, કચરાથી દાંતીવાડા હોય, ડિંડોળથી મુક્તેશ્વર હોય, થરાદ માધનપુરાથી ચીપુ હોય કે ચોગાથી દાંતીવાડા હોય, જેમ કે ઇલેક્શન પહેલા કચરા દોતા, કચરાથી દાંતીવાડા, ડિંડોળથી મુક્તેશ્વર, મલાણાનું તળાવ, આ બધાને વહીવટી મંજૂરી આપી હતી. અને થરાદ અને ધાનેરાનો જે ગામો પાણીથી વંચિત હતા સિંચાઈ, જિલ્લાના બધા જ આગેવાનોની અવારનવાર રજૂઆત હતી. અને મુખ્યમંત્રી સાહેબની જ્યારે રજૂઆત ધારાસભ્યશ્રીઓએ, આપણા સ્પીકરશ્રીએ, અમે બધા મિત્રોએ જે રજૂઆત કરી અને જનરલ જે મિત્રો પ્રામ દિવસ સાહેબે 1411 કરોડ રૂપિયા 200 તળાવો ભરવા માટે થરાદ અને ધાનેરા માટે બીજો મંજૂર કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો વતી મુખ્યમંત્રીનું હૃદયથી લોકસભાના સાંસદ તરીકે આભાર માનું છું. અને સાહેબ ઉત્તરોત્તર પ્રગતિ થાય. આભાર.